ચાલવું એ એક પ્રાકૃતિક ક્રિયા છે અને ખર્ચ-મુક્ત વ્યાયામ છે. આ એક્સરસાઇઝ કોઈપણ જગ્યાએ, કોઈપણ સમયે કરી શકાય છે. જો પગમાં કોઈ તકલીફ હોય અથવા પગ નબળા હોય તો તે અલગ વાત છે. ચાલવું એ એક એરોબિક એક્ટિવિટી છે. શરીરના નીચેના ભાગમાં ઘણી માંસપેશીઓ હોય છે. ચાલવાના અનેક ફાયદા છે અને નુકસાન ઓછા છે. સામાન્ય કરતાં ઝડપી અને લાંબા અંતર સુધી ચાલવાથી આપણને ઘણા લાભ થાય. આવો હવે ચાલવાના 10 ફાયદા પર એક નજર કરીએ. ચાલવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે, તેમજ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. ઝડપી ચાલવાથી હૃદય અને શ્વસનતંત્રને લાભ થાય છે. જે લોકો ચિંતા અને ડિપ્રેશનથી પીડાય છે, તેમના માટે ચાલવું શ્રેષ્ઠ છે. ઉલટું ચાલવું સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયી. જાણો ફાયદા કયા છે. જમ્યા બાદ 2 મિનિટ ચાલવાના કેટલા ફાયદા છે. ચાલવાથી શરીરના હાડકાં મજબૂત થાય છે. ચાલવાથી ઓસ્ટિયોપોરોસિસને રોકી શકાય છે. જો તમે રોજ વોક કરતા હોવ તો તમારા શરીરની તમારા માંસપેશીઓ મજબૂત બને છે. જે ચાલવાથી શરીર સંતુલિત રહે છે તેમજ શરીરને યોગ્ય આકાર મળે છે. માંસપેશીઓને સ્વસ્થ બનાવે છે. કેલરી ઓછી થાય છે. વજન ઘટાડવા ચાલવું એ એક સારો ઉપાય છે. ચાલવાના કારણે ઊર્જાનો ઉપયોગ થાય છે અને તેનાથી વજન ઓછું થઈ શકે છે. સવારે ચાલવાથી પણ ભૂખને નિયંત્રિત કરી શકાય છે. ઘણા અધ્યયનમાં જાણવા મળે છે કે ચાલવાથી શરીરમાં શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ચાલવાથી શરીરમાં ચરબીના થર જામતા નથી. ચરબી જમા થવાના કારણે હૃદય રોગ, ડાયાબિટીસ અને લીવરના રોગો થાય છે. ચાલવાથી ઇન્સ્યુલિન પ્રત્યે શરીરની પ્રતિક્રિયામાં પણ સુધારો થાય છે. હાઇપરટેન્શન કેમ થાય છે. હાઈ બ્લડ પ્રેશર, તેને ઓછું કરવા શું કરવું જોઈએ. ચાલવાથી આયુષ્ય વધે છે. ચાલવાથી 16 થી 20 વર્ષનું આયુષ્ય વધુ મળી શકે છે. શક 6 આપણે જેટલું વધુ ચાલીએ તેટલું લાંબુ જીવી શકીએ છીએ. ચાલવાથી શારીરિક સહનશક્તિ જ નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્યમાં પણ સુધારા થાય છે. ડિપ્રેશનના કિસ્સામાં ચાલવું એ એક એન્ટીડિપ્રેસન્ટ તરીકે કામ કરી શકે છે. દરરોજ ચાલવાથી શિસ્તનો ગુણ વિકસે છે અને મૂડ પણ સારો રહે છે. સારા વિટામિન ડીનું પ્રમાણ સુધરે. ખુલ્લી જગ્યામાં ચાલવાથી શરીરમાં વિટામિન ડીનું પ્રમાણ વધે છે. સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી શરીરમાં વિટામિન ડી મળે છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડેમની બાજુમાં ચાલવાથી નામના એન્ટીબોડીમાં સુધારો થાય છે. આ એન્ટીબોડી મૌખિક આરોગ્ય સુધારે છે. તે લાળના ઉત્પાદનમાં ઉપયોગી થાય છે. તેનાથી નાક અને અન્નનળીના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય. રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે ફેફસાની કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. આંતરડાનું સ્વાસ્થ્ય સુધારે છે. ઝડપથી ચાલવાનો વધુ એક ફાયદો એ છે કે તેનાથી આંતરડામાં બેક્ટેરિયા પ્રભાવિત થાય છે. ચાલવાથી પાચન અને રોગપ્રતિકારક શક્તિ સુધારે છે. કેવી રીતે ચાલવું જોઈએ. ધીરે ધીરે ચાલવાનું શરૂ કરવું અને તેની ગતિ પણ ધીમે ધીમે વધારવી. રોજ 30 મિનિટ 6.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવું ફાયદાકારક છે. કોઈ પણ વોકિંગ ગ્રુપમાં જોડાવાથી તમને દરરોજ ચાલવાની પ્રેરણા પણ મળશે. કયા સમયે ચાલવું જોઈએ. ચાલવાની પ્રેરણા પણ મળશે. કયા સમયે ચાલવું જોઈએ. એકવાર તમે ચાલવાનું નક્કી કરો છો તો તે તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તાજેતરમાં થયેલા સંશોધન અનુસાર જે મહિલાઓ સવારે 8 થી 11 વાગ્યા વચ્ચે ચાલે છે તેમના પર હૃદયરોગનું જોખમ ઓછું થઈ જાય છે. શ્રેષ્ઠ ચાલવું એ આખો દિવસ સક્રિય રહેવાનો એક સારો ઉપાય છે.
ચાલવું એ તમને પ્રેરિત રાખે છે.